દાહોદમાં ગેરકાયદે ગેસ રિફિલિંગના નેટવર્કનો પર્દાફાશ થયો છે। જિલ્લા પુરવઠા વિભાગની ટીમ અને મામલતદારની ટીમના બે સ્થળે દરોડા સામે આવ્યા છે। રેલવે કોલોની અને ભોયવાડા વિસ્તારમાં દરોડા પાડવામાં આવ્યા છે। દરોડા દરમિયાન 23 સિલિન્ડર અને ગેસ રિફિલિંગનો લગતો સામાન જપ્ત કરવામાં આવ્યો છે। રેલવે કોલોનીમાંથી ઘરેલું ઉપયોગ ગેસના 9 તેમજ 4 ખાલી તેમજ 3 ભરેલા કોમર્શિયલ ગેસ સિલિન્ડર જપ્ત કરવામાં આવ્યા છે। તેમજ દાહોદ શહેરના ભોયવાડા વિસ્તારમાં આવેલા ઘરે એક દરોડા પાડી 5 ઘરેલું ગેસ તેમજ 2 કોમર્શિયલ સિલિન્ડર જપ્ત કરવામાં આવ્યા છે। બંને ઇસમો સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। પરેલ વિસ્તાર એમાં E787 મકાન હતું 787। એ મકાન ઠાકુર તેજવીરસિંહ પંચમસિંહના નામે છે અને તે મકાનમાં એ લોકો પ્રાઇવેટ રીતે રિફિલિંગ કરતા હતા ગેસનું। આથી તેમને ત્યાંથી અમે ટોટલ 16 બાટલ, 4 ડોમેસ્ટિક બોટલ અને 12 જે છે એ આપણા 4 ખાલી ડોમેસ્ટિક બોટલ અને 12 વાણિજ્યના અને ડોમેસ્ટિક ભરેલા બાટલ, એવા ટોટલ થઈને 16 બાટલ આપણે ત્યાંથી જપ્ત કરેલા છે। તેમજ તેઓના ઘરમાં તપાસ કરતા તેઓના ઘરમાં રિફિલિંગ માટેની જે પાઇપ હોય છે, નોઝલ હોય છે, રિફિલિંગ માટેની જે મોટર હોય છે તે પણ મળી આવેલ હતી, તે પણ આપણે સીઝ કરેલી છે।